ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં વહેલી સવારે ધડાકા સાથે આગ, એક કામદારનું મોત, એક ઇજાગ્રસ્ત. વિગતે વાત કરીએ તો ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક જોરદાર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા ખળભળાટ મચી ગયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસનું વાતાવરણ પણ લાલચોળ દેખાવા લાગ્યું હતું. આ દુર્ઘટનામાં કંપનીના 2 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમાં દિનેશ વસાવા રહેવાસી મોટા સાંજાને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અન્ય કામદારને ઈજા થતા તેને તરત જ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં કેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા તેનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી. ઘટના અંગે જાણ થતા જીપીસીબી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, જ્યારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના અંગે જાણ થતા ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમની રજૂઆત બાદ કંપનીએ મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારમાં ₹60 લાખની સહાયની જાહેરાત કરી છે. પરિવારના એક સભ્યને કાયમી ધોરણે નોકરીની જાહેરાત કરી. બ્લાસ્ટ સમયે કંપનીમાં કામદારોમાં જીવ બચાવવા ભાગદોડ મચી જવા પામી હતી. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.